हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो कैसे हो आप सब। अब आएगा आज हिंदी में ब्लॉग। तो हमने सुबह का नाश्ता कर लिया है और सब काम पड़ा है। और देखो यहाँ सब यहाँ हमने बर्तन रख दिए है। वो बर्तन भी अपने साफ नहीं किए क्योंकि आज है संडे, तो संडे की छुट्टी होती है। तो जय श्री कृष्णा। गुड मॉर्निंग, जय श्री कृष्णा। आज हिंदी में ही ब्लॉग आएगा। तो आप भी हिंदी बोलो। हिंदी बोलता क्या बोलता हूँ, हिंदी बोलता हूँ। हिंदी बोलते हो? हिंदी में ही ब्लॉग आएगा आज। ऐसा? दर रविवार को हिंदी में ब्लॉग नहीं, आएगा। मैं तो हर रोज बनाऊंगी हिंदी में। कोई बात नहीं, हिंदी में बनाओ। हिंदी हमारी मातृभाषा है, हिंदी में ही ब्लॉग बनाओ। हिंदी में ही ब्लॉग बनेगा अब। और सुबह का सब काम पड़ा है और हमें जाना है कहीं पे। ये माथा में क्या लगा दिया? और माथे में मेहंदी लगा भैंस दी। का गोबर लगा दिया? हाँ, भैंस का गोबर नहीं है, मेहंदी लगा दी है माथे में। देखो मेहंदी, हमने आईने में देखा, देखो माथे में मेहंदी लगा दी है क्योंकि वो बाल थोड़े से सफ़ेद हो गए थे। और आज हमें जाना है श्रीमत बेबी शावर में जाना है, जैसे कि श्रीमत की विधि होती है, वहाँ पे जाना है। तो चलो सब काम काज कर लेते क्योंकि आज संडे है तो छुट्टी है, तो सब काम नहीं किया है। और देखो यहाँ पानी आया था ना, तो देखो हमने कोथरे भिगो दिए थे तो पानी चला गया। तो ये सब धोना है, हमें साफ़ सफाई करनी है, तो ये भी पड़ा है अभी। चलो तो पहले घर का सारा साफ सफाई कर देते हैं, सब काम कर देते हैं। और मितुल भाई तो अभी सो रहे हैं, और जब वो उठ जगेंगे तब उसका रिव्यू लेंगे। अब तो सुबह का सब काम पड़ा है, तो पहले वो निपटाते हैं, फिर मिलते हैं। चलो ફાઇનલી મિત્રો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમારે જો પપ્પા અહીંયા એડિટિંગ કરી રહ્યા છે. શું કે એડિટિંગ? શનિ રવિ નવરા ન હોય તાર પપ્પા. ફૂલ એડિટિંગનું કામ? હા, 6 ચેનલનું કામ. વાહ ભાઈ. અને આ બાજુ જો આ મશીન અમારું મશીન નકરું કામ જ કરે. આગળ કોથરા ધોયા. બોલો કાંઈ નહીં તો કોથરા ધોયા મિત્રો. હવે નળ આવ્યા હતા ને તો કીધું ધોઈ નાખું, તો પાણી જ વયું ગયું. તો અત્યારે ધોવા પડ્યા આમ જો ગરમીના પરસેવા રેપ જેમ. ઓહો. અને આ માથામાં જો મહેંદી લગાવી તો એ હેઠી આવી મોઢા ઓહ ઉપર. ભાઈ. એટલી ગરમી થઈ ગઈ કેમ કે બાથરૂમમાં તો ગરમી થાય છે અને કોથરા તો આઈથે ધોવા પડે. એટલે થાકી ગયા કામ. ખબર નહીં, કામકાજ નીકળી જ જતું હોય ક્યાંક ક્યાંક થી કંઈક રવિવાર હોય એટલે કામ તો કરવું પડે ને આપણે. કામ કરવું પડે, પણ તમે તો રોજ કામ કરો, મને ઈ ખબર ન પડે. કામ પણ હવે ઘરનું કામ, સ્ત્રી હોય ને એને ઘરનું કામ જ કરવાનું હોય. એમાં છોકરા ઘરે હોય ને એટલે મમ્મી ને વધારે કામ હોય, છોકરાનું ભાગનું. અચ્છા, એવું હોય. વેકેશન હોય ને એટલે છોકરા કામ વધારે દે. ઓકે, હાલો ડન કરો. મમ્મી ઓલું કરો એટલે વધી જાય કામ. ઓકે ચાલો. તો આપણે હવે કાંઈક થોડું ઘણું એડિટિંગ કરી નાખી. વ્લોગ હજી આજ તો મૂકવાનો બાકી છે, તો કન્ટિન્યુ. આપણે આવી ગયા છે જમી કરીને અને ગયા હતા બેબી શાવરમાં જમવા માટે. જમીન આવી ગયા છે અને આમ જો અહીંયા મિત્રના પપ્પા છે ને, આમ જો ખાટલો ભરવાનું સ્ટાર્ટ કરી દીધું. એટલે ભરતા નથી, હાથો કદે કાંઈ લાવ. જો આટલી દોરી ભરતી હતી પાટી, એટલે આ પાટી છે ને કાલ મિતુલભાઈ બાજુના ગામમાંથી લઈ આવ્યા. અને પાટીમાં એવું નથી લાગતું થોડોક ફેર આવ્યો હોય એવું, થોડોક કલર ફેર છે. જુઓ આ રીતના કંઈક છે ફેર. વચ્ચે લીટી વધારાની આવી ગઈ છે, થોડોક કલર ચેન્જ છે. બરોબર ને, આ વાજી કલર છે, થોડોક ઓલો છે, પણ હાલશે. આટલી જ બાકી છે એટલે કાંઈ વાંધો નહીં. હવે જો મિતુલ પપ્પા હાંધો મારશે પછી મિતુલભાઈ છે ને મસ્ત પાટી ભરશે. શું મિતુલભાઈ પાટી ભરશે ને કે નીંદર આવે છે? મિતુલભાઈ ગયા તો સગાઈમાં જમવા, તો સગાઈમાં જમવા ગયા તો કેરીનો રસ થોડોક લેવાઈ ગયો છે, એટલે આમ ચાજો પીવાઈ ગયો. 2-3 વાટકી વધારે પીવાઈ ગઈ છે. આપણે તો મીડિયમ ખાધો કેમ કે આપણી તબિયત છે ખાધા પછી લથડી જાય છે થોડી કા, એટલે આપણે થોડુંક મીડિયમ ખાઈને આપણે ખાલી રસ જ પીવાય, તડકાનો રસ જ પીવાય. પણ અમારે અહીંયા શ્રીખંડ હતો, એમાં શ્રીખંડ હતો. આયા પીએ પેલા અહીંયા શ્રીખંડ કે ના રસ પીવાય ને. હા, એવું બધું થઈ શકે, પણ બધી જગ્યાએ ન ખવાય, પછી એવી થઈ જાય. તો થઈ જાય. બીજું શું હોય આમાં? પછી કામ કાંઈ ઉકલે નહીં, પછી સુઈ જવાના. હું કામ જિંદગી આખું કામ જ કર્યું છે ભાઈ. હવે બસ નો થાય તો શું ફેર પડે એમાં? એવું તો કાંઈ વાંધો નહીં. બીજું કેટલું માથે લઈને ફરવું યાર? એ હા, કેટલું માથે લઈને ફરવાનું હોય? પછી થાય એટલું કરવાનું, બાકી એ ના જો પડ્યા આડા. હા, અમારો બ્લોગ અહીંયા થાય, અહીંયા બ્લોગ એડિટિંગ કરે. ઓલી કો ચોપડા પડ્યા હે ભણવાના, હાથમાં નથી લીધા. હજી ચોપડા હવારના હાથમાં નથી લીધા. તો કઈક ભણવા અમે ચોપડા અહીંયા થાકી ગયા છે બિચારા. મને હાથમાં લીએ, મને મિત્રભાઈ હાથમાં લીએ. હાલો તો હવે થોડો ખાટલો હે ને, બ્લોગ હરખો થઈ જાય ને ખાટલો પર નાખી પછી આપણે પછી
તો લગભગ તમને તો કેરીનો રહ ચડી જાય હુઈ જાઓ લગભગ નો હોય તમને લાગે ખાલી આખું એવું લાગતી હોય બાકી આખું તો એવી જ લાગે કે હમણે હુઈ જાય નો હોય ન હોવો કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો આપણે હવે જો અહીંયા મિતુલા પપ્પા હાંધો કરી દે ને પછી મિતુલભાઈ છે ને ખાટલો પછી પાટી ભરીને ખેંચવાનો હે કાંઈ લા મિતુલા ખાટલો થઈ જાય ને તરત જ આપણે વિડીયો બનાવી નાખી ભલે આપણે મૂકશું બે દી પછી પણ હા. થોડો ખાસ કરવાનું હોય ને થોડું એડિટિંગ કરતા જઈશું અને શબ્દ બોલી નાખીશું હાલો તો એ બધું તમે વિડીયો એડિટિંગ નું બધું કામ કરો તાર માં યાદ કરાવે કઈ તું યાદ કરાવે પછી બોલી નાખ્યું મસ્ત બોલી નાખીને તો મસ્ત કરી નાખી વિડીયો અને ઉતારવાનું ઈ પ્લાનિંગ પછી- ચાલુ છે અને એક પછી શું? મોકલી દઈએ ઈ લોકોને એમ કે યસ એટલે આપણે કોઈ ગ્રુપમાં નાખી ઓકે જો હવે વિડીયો એડિટિંગ કરવાનું છે ને આપણે જો ઘરના કામકાજ બાકી છે થોડા ઘણા બપોરના તો એ કામકાજ કરી લે કપડાં ધોવા નાખ્યા છે તો કપડાં સુકાઈ આવીએ ચાલો આજ તો થોડું ઘણું કામકાજ લેટ છે કાંઈ વાંધો નહીં રજાનો દિવસ ધીરે ધીરે કામ કર્યા રાખી ચાલો કન્ટિન્યુ મિતુલભાઈ છે ને પાર્ટી ભરવાનું સ્ટાર્ટ ફરીથી કરી દીધું છે બરાબર ને મિતુલભાઈ ફરીથી એટલે આ તમે અધૂરું કામ રખાવો પછી આમાં જો અહીંયા હાંધો કરી દીધો છે ને પપ્પા એટલે હવે જો હાંધો મારી દીધો છે ને હવે મિતુલભાઈ જો ખાટલો ભરશે એક નંબર એની જો કામકાજ જો મિતુલભાઈનું કામકાજ આપણે આ આખું મિતુલભાઈએ ભર્યો હોય ખાટલો એ કે પૂરો હું જ કરી નાખો કા મિતુલ પછી ભરવાનો છે મિતુલભાઈ ને પછી ખેંચશે એને પપ્પા એ જ બે છે મિતુલભાઈ જ એવું ભાઈ છે? ખાલી નામ જ બીજાને આવે ખાલી બધું કરવું મારે જ પડે એવું છે હઉ. ના એવું નથી હું ખેંચાવી અરે ના ભાઈ ના આમાં ખાલી તમારું નામ જ આવે બાકી કરવું બધું મારે જ તો પડે ખાટલો ભરે વાસી મિતુલભાઈ એક નંબર હો હે ને એક નંબર બાકી એટલે જુઓ તમે હટાહટી જો મિતુલભાઈ નું થઈ ગઈ ને આવું આ મોટું થઈ એમને એક કામ કરીને કાપી નાખ. અડધું કાપી નાખ ચાલો હવે અહીંયા જો હાંધો ન આવે એવી રીતે તો કઈ બે જણ આટા લઈ લે હું તને આઈડિયા આપું મિતુલ ગયું નવો પૈણા ગયો જો આમ બે ત્રણ આટા આમ કરીને માફ કરી લે દાખલા તરીકે કેટલી 1 2 3 દાખલા 4 તરીકે જો આ એક આટો બરોબર એમ. પછી અહીંથી આ આયમ આયમ લે બે બરોબર પછી અહીંથી હા આ ઈ તો ભરી જાવ. મિતુલભાઈ નું કામકાજ અમારે ઊંચું હો જો માપ કેમ કાતર નથી લાવો અને પછી લઈ અને સીલ માટે મિતુલભાઈ નું ક્યાં કાતર? કામકાજ મિતુલભાઈ નું બહુ આમ ઊંચું છે ઊંચું છે જો કેટલો મગજ દોડાવ્યો અને Perfect. પરફેક્ટ આ આડું મોટું કેમ આમાં ઘરે જ નહીં ઘરે જ નહીં આમ જો મોટી પાર્ટી છે ને તો મગજ દોડાવ્યો પેલા માફ કરીને કાપી લે એટલે એટલું બધું ફેરવું વાંધો નહીં. ન આવે. વાંધો ન આવે જો મિતુલભાઈ કામકાજ અને આટલી પાર્ટી વહી દીધી હવે પાછો બીજો ક્યાંક ખાટલો લેવું તૈયાર ના ઉપયોગ આવે બીજી તૂટે ત્યારે મારે. તૂટે ત્યારે મારા થાય ઓકે હાલો ખાટલો અને નથી લેવો આવું હવે મોટું કેમાં પાણી ભરવાનું ઠંડુ પૂરો થઈ ગયો. વૈશાખ મહિનાની અંદર એવો છે શિવપુરાણની અંદર લખેલું કે આખી રાત મટુડીમાં નાની મટુડીમાં પાણી રાખવાનું પછી ઠંડા પાણીથી સવારે ભગવાનને જળાભિષેક કરવાનો જળાભિષેક કહેવાય જળા. એટલે આપણે આખો વૈશાખ મહિનો 2-3 વર્ષથી કરી એટલે આ પાછા હું હવે વૈશાખ મહિનો પૂરો થઈ ગયો એટલે હવે મટુકી મૂકી દેવાની મૂકી દેવાનું જો અહીંયા છે ને બે બાપ દીકરો પાટી ખેંચવામાં લાગી ગયા છે બરાબર ને જો હામે હામી પાટી ખેંચે છે ને મિતુલભાઈએ બહુ મસ્ત કામકાજ કર્યું છે પાટીનું અને આ ખાટલો એના હાટું જ નહીં હા સ્પેશિયલ ખાટલો એનો જ છે તો મિતુલભાઈએ સ્પેશિયલ ખાટલો એનો જ. આપણી નોકરી વહી જાય તો એને ઘરની ધ્યાન રાખવાની હોય એટલે છોકરા વાંચતા વાંચતા એ ખાટલા માટે ધ્યાન રાખે खाटलो पूरी ताकत लगा देते हैं मितुलभाई बराबर ने मितुलभाई ચાલો જો આમાં કેટલું ધ્યાન રાખવું પડે ને આમાં તો બબે જણાની તો જરૂર પડે ખેંચવામાં બરાબર ને ખેંચવામાં બે જણા હા પણ ખેંચવામાં બે જણા જરૂર પડે બરાબર ને કેમ કે સામે સામે ખેંચવું પડે જો આ રીતના હા જો આ સાઈડ ઢીલો છે ને આ સાઈડ જુઓ એકદમ કડક આમાં કદાચ 2-3 જણા બેહી જાય તો હવે વાંધો ન આવે બરાબર ને તો બસ મજબૂતી એવી છે મજબૂતી એવી બરાબર ને મજબૂતી એવી ઠસોઠસ વર્ષે અને ટકે વર્ષો વર્ષ મજબૂતી એવી ઠસોઠસ ટકે વર્ષો વર્ષ સરસ. ડાયલોગના માસ્ટર ભાઈ સોશિયલ મીડિયા સ્ટાર સોશિયલ મીડિયા સ્ટાર ભૂરા કાકા સાથે કામ કરી હજી તો મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આપણને એવોર્ડ જેવી આપે ઈચ્છા છે એવું છે મિત્રો આવજો અને એની સાથે અત્યારે હું ખાટલો ભરી રહ્યો છું તો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા સ્ટાર ભૂરા કાકા ભૂરા કાકા સાથે બરાબર ને આવો અનમોલ મોકો અમને વેકેશનમાં પ્રાપ્ત થયો છે કોઈને જેને મળવા માટે થઈને ટાઈમ જોતો હોય એના માટે એને હેરે ખાટલો ભરવાનો મોકો મળ્યો છે ત્યારે ખાટલો ભરવાનો ભૂરા કાકાને મળવા હાટુ થઈને છે ને ટાઈમ જો માણસને એપોઇન્ટમેન્ટ લેવી પડે અપોઇન્ટમેન્ટ અને આને ખાટલો ભરવાનો ટાઈમ મળી ગયો ભૂરા કાકાને એટલે હા તો તમે ખાટલો ભરી નાખો ને અમે બીજા કામકાજ કરી નાખી બરાબર ને કામ કરો મિત્રો આ નતો બ્લોગ આમાં જો આ બે નું કામ પૂરું થાય ને
પછી છે ને મારું કામ ચાલુ થાય કેમ કે મેં કવર કરાવ્યું છે ને તો હવે આની માથે કવર મારે ચડાવવાનું છે એટલે આ ખાટલામાં છે ને 3 જણાનો હાથ છે તો અહીંયા ત્રિવેણી સંગમ છે મિત્રો મોટો હાથ મારો છે. હા મોટો હાથ. બ્લોગર તમારા નકરા બ્લોગ જ બનાવતા કઈ કામ કરતા નથી અને તમે કઈ કોમેન્ટમાં શીખામણ આપો. શું શીખામણ આપે તો કામ કોણ કરે? કારણ રીલું જો હજી 2 દી પહેલાના વિડિયો આપે છે. ઈ એક દી જોયું હોય એમાં 2 દી પહેલા ઓ કન્ટિન્યુ હાલો ઈ ખાટલો ખોલીએ પછી આપણું કામકાજ ચાલુ થાય તો આપણે કપડાં ધોવાઈ ગયા એટલે સુકાઈ આવે પછી આને માથે મસ્ત આપણે કવર ચડાવવાનું છે તો ચાલો હાઈગા મિત્રો ગમે એટલા હોય મમ્મી કામ જ કરતા હોય ખબર નહીં ક્યાંથી કામ આવતું હોય ઘરની સાફ સફાઈ કરવી પડે. હું હજી પટેલના ગોલા ખાઉં કાલ અને પપ્પા જો કાલ હાઈન ના મંડાણા હજી પટેલના ગોલા જ હજી પટેલના ગોલા જ ખાઉં કાલ હાંજુનો ખાઉં છું આમાં. હા સતત ચાલુ ચાલુ એમ ને કામ જ એવું પટેલ પૂરા જ નથી થતા ગોલા પટેલ વાળાનું કામ એવું છે આપણને ખાવાનું જ મન થાય એમ ને હા હા તો જો અહીંયા નકરું કામ કાજ છે આ બધું શું આદરું છે તમે આ પિંજણ એ રસોડું ક્લીન કરવું પડે ને રસોડું ક્લીન કરવું પડશે રસોડાની સાફ સફાઈ બપોરે ગરમી બહુ થાય છે અત્યારે એટલી ગરમી થાય છે ઓહો બપોરે તો હા બંધ રસોડામાં ગરાય એટલે કેટલો હવે જો હાઈ પડી ગયા ને તો લાય કરી નાખો હવે સાફ સફાઈ. પણ આમાં તમે આ પણ કામ કરો પણ ગરમીનું જ તમને કામ આદરે મને ઈ ખબર નથી પડતી તો ગરમીનું કામ તો કરવું પડે ને નો કરવું માણા આમ કઈક ટાઢા પૂરા કામ કરે આમ કરે ટાઢા પડે પછી કાંઈ પછી કાંઈ મન નો થાય. પણ મિત્રો આમ કરી નાખ્યું ચોખ્ખું હો બધું જુઓ તમે આમ એમ તો તમે આમ કામકાજમાં તો ઉસ્તાદ માણસ છો બધું નીટ એન્ડ ક્લીન યાદ કરવાનું સાફ સફાઈ ઘરની સફાઈ લેડીઝ ચોખાઈ રાખીને તો લક્ષ્મી આવે તો હો તો મિત્રો આને કરવા જ દો કામ આપણે કઈ ના પડાય થોડી લક્ષ્મી ને આવતી હોય તો થોડી ના પડે હે મિત્રો અને ચોખાઈ રાખવી પડે. હા એમ તો જો આ બધું કામકાજ થઈ રહ્યું છે આ બાજુ ગોલાનો કાર્યક્રમ પૂરો જ નથી થતો ખબર ખાઈને માર્કેટમાં મૂક્યા હોય મેગી ખાવાની વસ્તુ હે કઈ આ કેટલો ટાઈમ પછી મેગી બનાવી એવું કર્યું હમણાં મેગી ક્યાં બધું બંધ જ હતું તો ખાવાનું. તમે કઈક દૂધીનું કઈક બનાવતા હતા ને જો મિત્રો આ દૂધીનું જ્યુસ કરીને પી લીધું કેટલું બનાવ્યું જ્યુસ 3-4 ચમચી લે કા એ 3-4 ચમચી જ પીવાનું હોય અડધો ગ્લાસ તો મિનિમમ પીવું જોઈએ પણ એટલો બધો રસ નહોતો નીકળ્યો એમાં. પણ એના આટલું મમ્મીને આવડતું નથી હવે જો મારે મમ્મીને સ્પેશિયલ દૂધીનું જ્યુસ બનાવી દેવું જો હું બનાવી દઉં હવે પાણી એડ કરવું પડે ને આપણે કોરે કોરું પીધું કોરો પણ 2-3 ચમચીમાં શું થાય મિત્રો એટલું તો અહીંયા ન પહોંચે એ દવા કહેવાય દવા પછી એ દૂધીની દવા. દૂધીની દવા મિત્રો દવા પીવામાં એવા નાટક હમણાં તો મેગી તો આખો જો ડીશ ભરીને ખાઈ જાય પણ દવા પીવાનું કહે ને તો જરીક જ પી તો હાલો મેગી ખા લે પછી આવું નહીં ભાવે પછી ઠરી હાલો મિત્રો મેગી ભલે નો ખવાય પણ તોય ખાઈ લેજે મસ્ત મેગી બનાવી છે હા, એમ. કેતું ની મેગી નથી બનાવી એટલે મેં કીધું આજ તો મેગી બનાવી નાખું. હા એમ બધું એક વાર તો जीवन में ખાય आए जीवन में आए हैं ना तो सब कुछ खा लेना चाहिए. हाँ. बाद में वो दांत नहीं रहेंगे फिर वो क्या कहते हैं પાચન નહીં હોગા पाचन नहीं होगा तो कुछ खा नहीं सकेंगे इसलिए खा लो सब कुछ. વાવ મિત્રો મોટિવેશન લઈ લ્યો હાલો મિત્રો મોટિવેશન તો આયા જ છે એટલે જ જો મિત્રો હું બધું જ ખાઈ લઉં મોટિવેશન ઘરમાં હોય પછી આપણે શું જરૂર પડે આ તો ખાઈ જ લેવાનું હોય ને પછી જો દાંત ન હોય બધી વસ્તુ તો હોય પણ આપણે ખાઈ ન શકતા હા હોય. એમ અને પછી પચતું ન હોય પેટમાં એના કરતા ખાતર હજી થોડીક આપણો સમય છે ને તો આપણે ખાઈ પી લ્યો હરી ફરી લ્યો પછી ફરી લેવાય વખત જ્યાં સુધી ફરાય ને ત્યાં સુધી ફરી લેવાય આપણે કેપેસિટી ભરાય પછી જો આ ગુડા રહી જાય ને તો ફરાય છે નહીં એટલે હાલો તો મિત્રો ફરવાનો પ્લાન કમિંગ સૂન છે તમે યાદ રાખજો ચાલો જો ઈ ભલે રહ્યું ચાલો કાંઈ નહીં આવે જો અમારું એકચ્યુઅલી મૂવી ચાલી રહ્યું છે કિંગ નંબર 1 હો કા મમ્મી અમે હવે ટીવી માં આવતા એ મૂવી પાછા જોવાના ચાલુ કરી દીધું પણ ફોનમાં હે ને અને જો આ લાઈટ બાઈટ કાંઈ છે નહીં વહી ગઈ છે ખબર નહીં કા પપ્પા હા લાઈટ વહી ગઈ છે સબસ્ટેશનના થાંભલા બધા પડી ગયા છે બરોબર અમે નનકા હતા ને ત્યારે અમારા બાપુ એમ અમને સમજાવતા લાઈટ વહી જાય ને એટલે એમ કે થાંભલા પડી ગયા છે એટલે હું તમને સમજાવું થાંભલા પડી ગયા છે બરોબર તમારું કઈ કેવું તારા પપ્પા કે તો એવું હોય છે કદાચ આપણે કઈ ખબર નહીં. છે જો આપણી છાઈસ ઇઝ ઓલવેઝ છાઈસ પીવાની વાહ અને જો મમ્મીનો મસાલો બનાવેલો પર્સનલ ઘરનો અને આજે બનાવ્યું હોય ગુવારનું શાક હે ને મમ્મી હા ગુવાનું શાક અને ભાખરી અને બાખરી. હા ફૂલ બાકાજી અને જો આ એકચ્યુઅલી અમારું નાગાર્જુનનું મૂવી હાલતું હોય ભયો થઈ જાય હો કા મમ્મી એવું જોવાનું હા એમ
સાઉથ નું મૂવી જોવાના ફેવરેટ હે ને? તો ચાલો જમવા આવી જાવ.